અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? પ્રીતિબેન. ગામ? મવડી. હવે આપણે આજે બીજો દિવસ છે ને? આજે બીજો દિવસ છે. હવે તમને શું શું તકલીફ હતી? મને કમર દુખતી, હળવે હળવે દુખાવો નીચે ઉતરતો હાથમાંથી પગે. તો કાલે અમે આવ્યા હતા, આજે મારો બીજો દિવસ છે. કાલે હું આખી રાત એમને સીધી સુઈ ગઈ, નકર 4 વર્ષથી આ સુઈ ન શકતી. 4 વર્ષથી આ સીધા સુઈ ન શકતા? એની બદલે હું આખી રાત સીધી સુઈ ગઈ ને માથું દુખ્યું નથી. આજે અત્યારે થોડીક વાર તડકે આવી ને એટલે થોડુંક દુખ્યું, પણ અત્યારે પાછું મને ઉતારી દીધું માથું. તરત ઉતરી ગયું ને? રેડી? હા, રેડી. 4 વર્ષથી આ પગ દુખતો હતો, સીધા હુતા જ નહોતા. અને કાલા એક જ દિવસમાં અને માથું પણ નથી દુખ્યું. માથું દુખે તો કેટલી ગોળી લેવી પડતી? માથું દુખે તો થોડુંક દુખે તો એક લઈ લઉં, ને ન ઉતરે તો પાછી બીજી લેવી પડે. મારે ગોળી 2 ગોળી લેવી પડે. અને તઈએ તોય ગોળી લીધા પછી કેટલી વારે ઉતરો? તોય નક્કી ન હોય, ઉતરવું હોય ઉતરે, નકર બીજે દીએ પાછી. અને એક્યુપ્રેશર થી એનાથી તરત જ ફેર પડી ગયો. હવે દવાની જરૂર પડે લાગે? હવે દવાની જરૂર નહીં. કમ્પ્લીટ? હા. અને માથાની તકલીફ કેટલા વર્ષથી? માથાની તો 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી? હા. બહુ હેરાન થયા? બહુ હેરાન થયા. અને તમે અહીં કેવી રીતે પહોંચ્યા? હું મારા ભાઈજીનો વહુ છે ને, અહીંયા આવ્યા હતા. એને મને કીધું કે મને એને ખાટલા ઊભું થઈ ગયા હતા, એને તરત સારું થઈ ગયું એટલે એને મને વાત કરી, એટલે અમે સીધા અહીંયા જ આવ્યા. હવે ઠેકાણે આવી ગયા? ઠેકાણે આવી ગયા. અને આજે તમે કોને દર્દીને લઈને આવ્યા ભેગા? આજે મારા મામીજીને લઈને આવ્યા. હા, એના મામીજી. કયું ગામ? ક્યાંથી આવે? ત્રંબાથી આવે. ત્રંબાથી તમે બોલાવ્યા? હા, એને હું અહીંયા આવી ને કાલ ત્યારે જ એનો ફોન આવ્યો, પણ મેં ઉપાડ્યો નહોતો. પછી ઘરે જઈને વાત કરી તો એ કે હું જવાની હું ભૂતકોટડા, એ કે મને કમર બહુ દુખે. મેં પેલા અહીંયા આવો પછી તમે ત્યાં જઈજો. પછી જવું હોય ત્યાં જાજો. પેલા અહીંયા તમે આવો કીધું, એટલે હું આજે જ એને લઈને આવી. તમને રેડી ને આવે? હા, મને રેડી. જય દ્વારકાધીશ. જય દ્વારકા. કાલે જોઈએ પાછું કેટલું રિટર્ન છે, શું છે, શું નથી. રેડી? જય દ્વારકાધીશ.